વાત કરીશું જૂન 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે જોઈશું કુંભ તથા મીન રાશિ વિશે। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય સલાહ માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતું હોય છે કે આવનારો સમય મારા માટે કેવો રહેશે, ત્યારે આપણે આજે વિગતે જણાવવાના છીએ કે જૂન 2026માં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર કેવું રહેશે। તો સૂર્ય 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરશે, તો 8 જૂનથી શુક્ર કર્ક રાશિમાં ગોચર કરવાના છે। આ મહિને બુધ 29 મેથી મિથુન રાશિમાં ગોચર કરશે, મંગળ 11 મેથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ત્યારબાદ 21 જૂનથી વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણે જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે આ મહિને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। શરૂઆત કરી આરોગ્યથી। તો આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહજનક છે। જેમને પાચનતંત્ર સંબંધી સમસ્યા હોય તેમને પણ રાહત મળશે। જેમને ખાંસી, શરદી અને શ્વાસ નળીઓમાં સોજો હોય તેમને પણ રાહત મળશે। આનો અર્થ એ છે કે તમારી સામાન્ય સ્થિતિમાં સુધારો થશે। તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ આ મહિને થઈ શકે છે, જો કે આ થોડા સમય માટે રહેશે અને તેનાથી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે નહીં। આ મહિનો સારો છે, જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકદમ ફિટ રહેશો। વાત કરીએ નાણાકીય સ્થિતિની। આ મહિનો ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે કંઈ ખાસ અનુકૂળ નથી જણાવતા। આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ તમને છોડી દેશે, પ્રગતિમાં અવરોધો ઊભા કરશે અને સ્થિતિમાં લાવશે અને અસ્થિરતા લાવશે। સંજોગો મોટાભાગે બિનસહાયક રહેશે અને તમારામાંથી મોટાભાગના લોકો માટે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા સિવાય કાંઈ કરવાનું રહેશે નહીં। આ સમય પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને પ્રતિકૂળ હોઈ શકે છે। રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે, તેથી આવી કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જોઈએ અને વધુ સારા સમય અમલમાં મૂકવી જોઈએ। વાત કરીએ કારકિર્દીની। આ મહિને ગ્રહો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે બિલકુલ અનુકૂળ નથી। સાથીદારો સાથે ગંભીર મતભેદો મજબૂત રીતે સૂચવવામાં આવે છે। મુશ્કેલ પરિસ્થિતિઓની અપેક્ષા રાખી અને ધીરજ અને સમજણથી કાર્ય કરી અને આ ટાળવું જોઈએ। તમે સખત મહેનત કરશો અને ખૂબ મુસાફરી કરશો, પરંતુ તમારા આયોજિત લક્ષ્યો કોઈક રીતે નિષ્ફળ જશે। સંજોગો અનુકૂળ નથી અને તમે તેના વિશે કંઈ કરી શકતા નથી। જો કે તમે તમારા સાહસિક વલણને રોકી શકો છો અને બિનજરૂરી જોખમો ટાળી શકો છો, કારણ કે આ વિનાશક સાબિત થઈ શકે છે। ઉપરાંત તમારી અસંતોષની લાગણીઓને કાબૂમાં રાખવો, કારણ કે તે તમારા નિર્ણયને ધૂંધળો બનાવી શકે છે। વાત કરીએ કુંભ રાશિના જાતકોની યાત્રાની। તો આ મહિનો તમને મુસાફરીથી ખાસ ફાયદો અપાવે તેવી શક્યતા નથી, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। શક્યતા છે કે તમે કેટલીક બિનજરૂરી યાત્રા કરશો જે ખૂબ જ નકામી હશે। તમારી નોકરી કે વ્યવસાય માટે તમારે ઘણી મુસાફરી કરવી પડશે, જો કે પ્રયત્નોમાં તમને ખાસ સફળતા મળશે નહીં। વધુમાં તમારી મુસાફરી દરમિયાન ઈજા થવાની અને શારીરિક તકલીફ થવાની શક્યતા છે। સાવચેત રહો અને જોખમ ઓછા કરો। તમે એકલા અને લગભગ ફક્ત ટ્રેન અથવા રોડ દ્વારા મુસાફરી કરશો। પૂર્વ દિશા સૌથી અનુકૂળ છે, જો કે આ મહિને તમારા માટે ખૂબ જ ફાયદાકારક ન પણ હોય। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિનો તમારા કૌટુંબિક બાબતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે। તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે। હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે। કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે, સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષ અને તણાવના ખૂબ ઓછા સંકેતો છે। નાણાકીય રીતે તમે ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો અને એકંદરે કૌટુંબિક આવકમાં ચોક્કસ વધારો થશે। બાળકો સંતોષકારક પ્રદર્શન કરશે અને તમને સંતુષ્ટ થવાનું કારણ આપશે। એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને ગ્રહો સારા મૂડમાં છે અને તમને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપશે, જો કે વધુ પડતી મહેનતથી બચવા માટે સાવધાની રાખવી જરૂરી છે। આ વાતને સ્પષ્ટપણે સમજવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ, નહીં તો ગંભીર પરિણામો માટે તમે જ જવાબદાર રહેશો। તેથી તમારે એક નવું કાર્યપત્રક બનાવવું અને કામ શરૂ કરવું જોઈએ, જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન નાખે। તમારે આખા મહિના દરમિયાન આવા સમયપત્રકનું પાલન કરવું જોઈએ। સંધિવા જેવા ક્રોનિક રોગોની કોઈ પણ સંભાવનાઓ નોંધપાત્ર રાહત મળશે। હકીકતમાં તમારી જાતે સખત મહેનત કરવાથી સાવચેત, ઉપરાંત તમારા હાથમાં એક ફાયદાકારક મહિનો છે।
વાત કરીએ મીન રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે, તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સ્વરૂપ તમારા માટે આગ્રહી મૂડમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓ વિશે ખાસ કંઈ ઉજ્જવળ નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ આવશે, જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે. એનાથી ચોક્કસ સ્થિરતા આવશે અને આગળની બધી વૃદ્ધિ અટકી જશે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં, તેથી આવી કોઈ પણ યોજનાઓને મોડા અને વધુ અનુકૂળ સમયગાળા માટે મુલતવી રાખવી જોઈએ. લેખકો, કવિઓ અને તેમના જેવા અન્ય લોકોએ નબળા સમય પર માટે જોગવાઈ કરી લેવી જોઈએ, કારણ કે આવી દૂરંદેશી આ આવતા મહિનામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. વાત કરીએ કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક ઉન્નતિ માટે ખૂબ જ શુભ છે. તમે તમારા અભિગમમાં સ્પષ્ટ રહેશો અને ઉતાવળથી ઉદ્દેશો પ્રાપ્ત કરશો. તમે ખૂબ જ મહેનત કરશો, પણ પુષ્કળ ફળ મળવાને કારણે પ્રયાસ બોજરૂપ નહીં લાગે. તમારા હિંમતભર્યા અભિગમમાં જોખમનું તત્વ રહેલું હશે. કોઈ પણ બિનજરૂરી જોખમની શક્યતાને ટાળવા માટે તમારે તમારી કાર્યશૈલીને સંયમિત કરવી જોઈએ. વ્યવસાય હોય કે સેવા, તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો. જો કે અસંતોષની ભાવના પણ તમારી સાથે રહેશે. ખૂબ જ ફાયદાકારક મુસાફરી પણ થશે. મનપસંદ દિશા પશ્ચિમ હશે. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની. તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ગ્રહો ઉત્સાહી મૂડમાં દેખાય છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, દવા, ખાસ કરીને સર્જન વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. ભાષાઓ, સાહિત્ય, પત્રકારત્વ, અન્ય પ્રકારના જનસંચારના અભ્યાસક્રમો શીખનારાઓ પાસે પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાનું સારું કારણ હશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળતી રહેશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વાત કરીએ પારિવારિક જીવનની. ગ્રહો ખુશમિજાજ મૂડમાં હોવાથી તમારા પરિવાર માટે આવનારા 12 મહિના ખૂબ જ અને આવનારો મહિનો શુભ રહેશે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ થશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે. આર્થિક રીતે પણ તમે બધા સારી સ્થિતિમાં રહેવાની આશા રાખી શકો છો અને પરિવારની કુલ આવકમાં પણ વધારો થશે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો. પરિવારનું વાતાવરણ પણ ખૂબ જ સુખદ અને સૌહાર્દપૂર્ણ રહેશે. સભ્યોમાં સુમેળ રહેશે. પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ થઈ અને તમને આશીર્વાદ આપશે. તો કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂન મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય